शिवल्लभाधीश की कपिल भगवाने देवहूति माता ने आज्ञा करी शुचौ देशे प्रतिष्ठाप्य विजिता सनाशनम तस्मिन् स्वस्तिकमासीन रुजुकाय समभ्यसे। जे આપણે હમણાં થોડોક નાનકડો અત્યંત સૂક્ષ્મ રીતે જોયો, આચાર્ય ચરણ આ શ્લોકની સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે શુચૌ દેશ એટલે પવિત્ર સ્થાન પર બેસીને સ્વસ્તિકાસનમાં બેસીને મહાપ્રભુજી એના ઉપર પોતાની સુબોધિની જ રચ્યા છે અને પછી કહો પ્રાણસ્ય શોધેન માર્ગ પૂર કુંભ કરે ચકઈ પ્રતિકૂલેન વાચિત્તમ યથા સ્થિરમ અચંચલમ। એના સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અક્ષરશઃ સમજી લઈએ એટલે આપણા બધા જ ભ્રમોનું નિરાસન થાય। તે પ્રમાણે કપિલ ભગવાને કહ્યું છે તે પ્રમાણે અભ્યાસ કરતા પ્રાણનો માર્ગ શુદ્ધ કરો। ભૌતિક નાડીઓ મેલ વગેરેથી ભરેલી હોય છે એમને પૂરક કુંભક અને રેચકથી શુદ્ધ કરે। પહેલા નાડીઓમાં વાયુ ભરવો પછી એને રોકી રાખી કુંભકથી નાડી શોષી લઈ અને તે વાયુને બહાર કાઢો। આવી રીતે વારંવાર કરી પ્રાણના માર્ગને શુદ્ધ કરવો અથવા કુંભક વગેરે જુદા જુદા પ્રકારના પ્રાણાયામોથી નાડીઓને શુદ્ધ કરવી। આ સુબોધિની છે। અને જે રીતે ચિત્ત ચંચલતાનો ત્યાગ કરી સ્થિર થાય તે પ્રમાણે પ્રાણના માર્ગને શુદ્ધ કરવો, પ્રાણાયામ વગેરેથી શુદ્ધ કરવો। અન્ય સાધનો શાસ્ત્રોમાં કયા ન હોવાથી તે માર્ગે ચિત્ત શુદ્ધ થતું નથી। આ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે। અને પછી યદા મન સ્વયં વિરજમ યોગેન સુસમાહિત પ્રાણાયામની વાત કપિલ ભગવાને કરી। હવે કપિલ ભગવાને માને આજ્ઞા કરી હે માં તમારા મનમાં જે સ્વરૂપનું અધિક આકર્ષણ હોય, જે આપણે હમણાં જે સ્વરૂપનું અધિક આકર્ષણ હોય એ સ્વરૂપને ધ્યાન માટે પસંદ કરો। તમારા મનમાં જે સ્વરૂપમાં તમારી આસક્તિ હોય એ સ્વરૂપને ધ્યાન માટે પસંદ કરો। આપણને થાય કે આપણે તો નવા છે, અમને ખબર નથી ધ્યાન માટે કયું સ્વરૂપ લેવું, ત્યારે આચાર્ય કપિલ ભગવાને કહ્યું કિશોર અવસ્થાનું મદન મોહન સ્વરૂપ પસંદ કરો। કપિલ ભગવાને કહ્યું કિશોર અવસ્થા। અને મહાપ્રભુજી અન્યત્ર આજ્ઞા કરી છે સેવા બાલ સ્વરૂપની થઈ શકે, ધ્યાન કિશોર સ્વરૂપનું થાય। વૃંદાવન વિહારી કિશોર સ્વરૂપનું ધ્યાન થાય, બાલ ભાવે સેવા થાય। અને ઠાકોરજી પ્રૌઢ થયા એટલે એમની આજ્ઞાનું પાલન, કુરુક્ષેત્રના કૃષ્ણની આજ્ઞાનું પાલન, રાસ બિહારી કૃષ્ણનું ધ્યાન અને નંદાલયમાં બિરાજતા પ્રભુની સેવા, યશોદોત સંગલાલિતા સેવા। એટલે કપિલ ભગવાન કહે છે કે કિશોર અવસ્થાનું મદન મોહન સ્વરૂપનું પસંદ કરો। સેવક પર અનુગ્રહ કરવા માટે ભગવાન આતુર થઈને ઊભા છે એવા સ્વરૂપનું ધ્યાન કરો। અને જો એમાં શ્રી મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે કે પ્રસન્ન વદનામ ભોજમ, આના ઉપર સુબોધિનીજી છે, પ્રસન્ન વદનામ ભોજમ પદ્મ ગર્ભારુણેક્ષણમ નીલોત્પલ દલશ્યામ શંખ ચક્ર ગદાધરમ લસત પંકજ કિંજલ પીત કૌશેયવાસસમ શ્રીવત્સ વક્ષસમ રાજત કૌસ્તુભા મુક્ત કંદરમ। હવે મહાપ્રભુજી આ શ્લોકના સુબોધિનીમાં કયા સ્વરૂપનું ધ્યાન એની આજ્ઞા કરતા કહે છે
પ્રસન્ન વદનામ ભોજમ એટલે પ્રસન્ન છે વદન જેમનું તેવા પ્રસન્નતા. શા માટે ઉલ્લેખ કર્યો? પ્રભુની પ્રસન્નતા એ આપણને વરદાન આપનારી છે. એટલા માટે પ્રભુની નજરથી નજર મળે એટલે આપણે પણ પ્રસન્નતા થાય. એટલા માટે પ્રસન્ન વદનામ ભોજ. પદ્મ ગર્ભારુણે ક્ષણમ કમલના ગર્ભમાં રહેલા પત્ર જેવા અરુણ વર્ણ છે જેમનું એવા સ્વરૂપ. શંખ ચક્ર ગદાધરમ શંખ ચક્ર ગદા ધારણ કરનાર વિશેષણ જલ તેજ અને વાયુની શુદ્ધિ. હવે શંખ શા માટે? શંખ ચક્ર અને ગદા. શંખ જલની શુદ્ધિ કરે છે, ચક્ર તેજની શુદ્ધિ કરે છે અને ગદા વાયુની શુદ્ધિ કરે છે. એટલા માટે ઠાકોરજીના જે 3 અંગ છે આપણી ભૂમિની શુદ્ધિ કરવા માટે, આ 3. અને પછી કયો? લસત પંકજ કિંજલ ક પિત કૌશેય વાસસન. પ્રકાશિત કમલના પુંકેસરની જેમ જેના છેડા પર મોતીની ગૂંથેલી કોર છે, પરિધાન માટે શોભે તે માટે કિનારી કેસરથી સહેજ લાલ રંગી છે, એવું તે કૌશેય એટલે રેશમનું બનેલું સર્વ દેવમય પિતાંબર ધારણ કરનારા ભગવાન ઠાકોરજીનું વર્ણન કર્યું છે. 3 ભુવનના સાર રૂપ છે. પછી 3 ગુણોની વાત કરી છે. અને પછી અહીંયા હવે કપિલ ભગવાન શ્રી મહાપ્રભુજી 14 શબ્દો ઉપર સુબોધિનીજી પ્રગટ કરી અને કહ્યું છે કે પરાર્ધ્યાની ઠાકોરજીના શૃંગાર કેવા છે. હાર, કડા, કિરીટ, બાજુબંધ, નુપુર એવા ભગવાનનું ધ્યાન કરવું. કારણ કે ભગવાનના ભક્તો ભગવાન માટે કરેલો પ્રયાસ, ભગવાન સંબંધી જ્ઞાન, ભક્તિ અને ગતિ એ પ્રભુ એની પૂર્ણ કરે છે. પછી હૃદયાંભોજ વિષ્ટરમ દર્શનીય તમમ શાંતમ મનોનયન વર્ધનમ. આમ કપિલ ભગવાન કહે છે કે પ્રભુ હે માતા, ધ્યાનના આરંભમાં કેટલાક પખવાડિયા સુધી જ્યારે ધ્યાનની શરૂઆત કરીએ ત્યારે કેટલાક પખવાડિયા સુધી ઠાકોરજીના ચરણ કમલનું ધ્યાન કરીએ. આપણી સેવાના 2 પ્રકાર છે. ઠાકોરજીના દર્શન 2 રીતે થાય. ચરણ કમલથી મુખારવિંદ અને મુખારવિંદનું ધ્યાન થાય. ચરણારવિંદથી મુખારવિંદ હરિરાય ચરણ શિક્ષાપત્રમાં કહે છે એક શીતલ ભક્તિ છે, મર્યાદા અને પુષ્ટિ ઉષ્ણ ભક્તિ. ચરણ કમલનું ધ્યાન એટલા માટે કે મુખારવિંદનું ધ્યાન તો ગોપિકાઓ જેને માધુર્ય ભક્તિ સિદ્ધ થઈ છે એ ગોપીજનો ઠાકોરજીના શ્રી અંગના પહેલું મુખ કમલના દર્શન કરે. આપણે તો દાસ છીએ, દાસોહમ, અને દાસ હોવાથી આપણી નજર પહેલા પ્રભુના ચરણ કમલ. પછી ધીમે ધીમે અવસ્થા આવે, ગોપી ભાવ આવે ત્યારે પ્રભુના માધુર્યને માણી શકીએ. પણ દાસ્ય ભાવથી માધુર્ય ભાવ તરફ જવાય. પહેલેથી માધુર્ય ભાવ ના, આપણે દાસ્ય ભાવ આપણો સિદ્ધ કરવાનો છે. કેટલાક દિવસો સુધી ભગવાનના ચરણ કમલનું ધ્યાન કરો. ધ્યેયમ સદા પરિભવઘ્નમ અભિષ્ટ દોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહન પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે चरणारविंद। एकादश स्कंद श्लोक में परम दिवसे कहो चरणारविंद हे शरणागत वत्सल प्रभु अपना चरणारविंद केवा छे। तो पहलू कहो भागवतना एकादश स्कंद में कहो आपना चरण कमल नित्य ध्यान करवा योग्य छे। एकादश स्कंद में चौथा अध्याय आपना चरण कमल नित्य ध्यान करवा योग्य छे। एना गुणों कया ध्यान करवा वाळाना तमाम प्रकारना दुखोनो अंत लाववा वाळा छे। प्रभुनी पासे मागवानुं नथी पण तमे ध्यान करशो। अग्निनी पासे बैठा पछी एम ना कहेवुं पड़े के तू मने उष्णता। सूर्यनी पासे तमे जाओ
તો તમારે એમ ના કહેવું પડે કે મને ઉષ્મા, સૂર્યની પાસે જાઓ એટલે ગરમી મળે જ, હૂંફ મળે જ. અગ્નિને કહેવું ન પડે કે મને ઉષ્ણતા આપે જ. એવી રીતે ભગવાનની પાસે બેઠા પછી ભગવાનને કહેવાની કોઈ જરૂર નથી દુઃખો દૂર કરો. પ્રભુનો સ્વભાવ છે કે હરિ. ઠાકોરજી કેવા છે? હરિ. હરતિ ઇતિ હરિ. ગુસાઈજી મહારાજે અષ્ટાક્ષર મંત્રની ટીકામાં લખ્યો, જે આપણા દુઃખોને હરે તેનું નામ હરિ, જે આપણા પાપને હરે એનું નામ હરિ. આપણા પ્રભુ આપણા પાપને, આપણા દુઃખોને હરે છે. તો આપના ચરણ અમે વારંવાર પ્રણામ કરીએ છીએ. ધ્યાન કરવા વાળાના તમામ પ્રકારના દુઃખોનો અંત આપ લાવો છો. ધ્યાન કરતી વખતે આપણા મનમાં એવી ભાવના નથી કે દુઃખોનો અંત કરવાની છે. અગ્નિ પાસે બેઠા એટલે મળવાનું જ છે. ભક્તોને ઈચ્છિત વસ્તુ પ્રદાન કરે છે. ઠાકોરજીનું ધ્યાન ઈચ્છિત વસ્તુ પ્રદાન કરે. પ્રભુના ચરણ કમલ તીર્થ રૂપ છે. શ્રી આચાર્ય ચરણે ભાગવતાર્થ નિબંધમાં સુંદર કહ્યું છે કે સ્વર્ગ, પૃથ્વી, ત્રણે લોકના જે 3.5 કરોડ તીર્થ છે એ ગંગાજીમાં બિરાજમાન છે. અને એ ગંગાજી ઠાકોરજીના ચરણ કમલ. મહાપ્રભુજીએ કહ્યું બધા જ તીર્થ, સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, બ્રહ્મા, બધાના તીર્થ ગંગાજીમાં છે. પણ એ ગંગાજી ઠાકોરજીના ચરણારવિંદ. ઠાકોરજીના ચરણારવિંદ કેવું છે? તીર્થ રૂપ. એટલા માટે ધ્યાન કરવું. શિવજી અને બ્રહ્માજી વગેરે દેવતાઓ પણ જેમની હંમેશા વંદના કરે છે. ધ્યેયમ સદા પરિભવઘ્નમ અભિષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચી નુતમ શરણ્ય. શિવ અને બ્રહ્માજી પણ જેમના ચરણ કમલની વંદના કરે છે. શરણ્યમ, શરણ લેવા યોગ્ય છે. અને ભક્તોની બધા પ્રકારની વિઘ્ન બાધાઓ દૂર કરે છે. હરિરાય ચરણ ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે પ્રભુ પોતાના ભક્તોનું દુઃખ જોઈ શકતા નથી. જે પોતાનો અંતરંગ ભક્ત છે, સેવક છે, તેનું દુઃખ પ્રભુથી નથી જોવાતો. પ્રભુ વગર કહે તે દુઃખ દૂર કરે છે. કારણ કે આપણા કરતા આપણા પ્રભુને આપણી વધારે ચિંતા હોય છે. કારણ કે નિજ જન પ્રભુ આપણી ચિંતા કરે છે. એટલા માટે દયારામભાઈ કહે છે ને, ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય. પ્રભુ આપણું હિત જ કરવાના છે. અને સંસાર સાગરને પાર કરવાની નૌકા છે. એટલા માટે ઉઠતા, બેસતા, ચાલતા, ફરતા ભગવાનના ચરણારવિંદના દર્શન કરવા જોઈએ. ચરણારવિંદનું પહેલું ધ્યાન. એ ચરણારવિંદ નું ધ્યાન સિદ્ધ થયા પછી ધ્યાનની અવસ્થા બતાવી છે. ચરણારવિંદ આપણા મનમાં પધરાવવાના. ચરણારવિંદ સ્થિર સિદ્ધ થાય, ધીમે ધીમે આપણી ચરણ કમલમાં પ્રભુની એટલી બધી દ્રઢતા આવે. પછી ગોઠણ સુધી પ્રભુના અંગ, એક એક અંગનું કપિલ ભગવાને સ્વયં પ્રભુએ જ આ ધ્યાનની પદ્ધતિ બતાવી છે. અને એના ઉપર શ્રી આચાર્ય ચરણે પોતાના સુબોધિની પ્રગટ કર્યા છે. એટલા માટે પ્રભુએ કહ્યું એ આચાર્ય ચરણેના અર્થ સહિત સમજાવ્યું. શા માટે કપિલ ભગવાને આવું કહ્યું છે તે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. પછી ગોઠણ સુધી, ગોઠણથી કટી સુધી, પછી કટીથી ગળા સુધી, અને છેલ્લે મુખારવિંદ. ઠાકોરજીના પ્રત્યેક અંગનું ધ્યાન કરતા કરતા, મુખારવિંદનું ધ્યાન કરતા મસ્તક, ઠાકોરજીના મસ્તક સુધી. એ રીતે એકવાર સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન સિદ્ધ થશે. એ સ્વરૂપને આપણા હૃદયમાં ધારણ કરવા. સંપૂર્ણ સ્વરૂપ. એકાંગ ઉપર ધ્યાન કરવું એ ધારણા કહેવાય, અને સર્વાંગ ઉપર ધ્યાન કરવું એ ધ્યાન કહેવાય.
એક એક અંગ ઉપર તમે ધ્યાન ચિત્ત એકાગ્ર કરો છો, મન કરો છો ત્યારે ધારણા છે, અને બધા જ અંગ નું તમે ધ્યાન કરો એ ધ્યાન કહેવાય. એકવાર સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન સિદ્ધ થાય પછી એને હૃદયમાં ધારણ કરો. એ સ્વરૂપ ધ્યાનની પદ્ધતિ શ્રીમદ ભાગવત કથામાં કઈ છે આપણે સાંભળીએ છીએ કે પ્રથમ સ્કંદ. તો પહેલું શું કહ્યું? પહેલા મુખારવિંદની વાત નથી કરી. શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદ એટલે શ્રીજી બાબાનું દક્ષિણ ચરણ. આપણે ધ્યાનની પદ્ધતિ કથા વખતે સાંભળીએ છીએ. તો શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવી એક પણ ધ્યાનની પદ્ધતિ છે. એટલા માટે શ્રીજીનું દક્ષિણ ચરણ, બીજો સ્કંદ એટલે વામ ચરણ, ત્રીજો એટલે દક્ષિણ કર કમર, ચોથો એટલે વામ કર કમર, પાંચમો એટલે દક્ષિણ સાથળ, છઠ્ઠો વામ સાથળ, સાતમો દક્ષિણ હસ્ત, આઠમો દક્ષિણ સ્તન, 9 વામ સ્તન, 10મું હૃદય, 11મું લલાટ અને 12મો વામ હસ્ત. ઠાકોરજી ઊંચો હાથ એટલે મસ્તક પડતા કરતા પણ એટલે ઊંચો છે. તો ક્યાંથી ધ્યાન થયું? ચરણારવિંદથી મુખારવિંદ. આ ધ્યાનની પદ્ધતિ જે કપિલ ભગવાને સમજાવી છે એ ધ્યાનની પદ્ધતિ આપણે શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરતી વખતે આવું ધ્યાન થવું જોઈએ. સાંભળવા માટે કથા નથી, કથા શ્રવણ મંગલમ, ધ્યાન મંગલમ શબ્દ ગોપી ગીતમાં વાપર્યો છે. પ્રભુ આપણું ધ્યાન મંગલ છે. અને ધ્યાન મંગલ ક્યારે થાય? જ્યારે એક એક અવયવોને આપણે હૃદયમાં સ્થાપિત કરતા જઈએ તો. હે માતા, ચરણ કમળનું ધ્યાન કરતી વખતે એવી ભાવના કરો કે ભગવાનના ચરણ કમલમાં 7 દિવ્ય ચિહ્નો છે અને કુલ 16 છે. ડાબામાં 9 છે અને 7 છે, કુલ 16 ચરણ ચિહ્ન છે. પહેલા જ દિવસે ષોડશાત્મક પ્રભુ પૂર્ણ છે, પૂર્ણતાનું દ્યોતક છે. પ્રભુના ચરણારવિંદમાં 16 ચિહ્ન બિરાજે છે. જમણા ચરણમાં ધ્વજા છે, વજ્ર છે, યવ છે, અંકુશ છે, ત્રિકોણ છે, ષટકોણ છે, મીન છે. અને ભગવાનના ચરણમાં જે ધ્વજનું ચિહ્ન છે, હવે એક એક ચિહ્નનું તમે ઠાકોરજીના નાનામાં નાના ચિહ્નનો આંખો બંધ કરી અને ઠાકોરજીના ચરણારવિંદને આપણે પધરાવો. એમના જે ધ્વજનું ચિહ્ન છે તેનું ધ્યાન કરીશું તો એનો ફલશ્રુતિ છે તમારો કીર્તિ ધ્વજ ફરકતો થશે. અલબત્ત ફલશ્રુતિ, તમે કેરી ખાઓ તો મીઠાશ મળે જ, પરંતુ એની ફલશ્રુતિ કીર્તિ ધ્વજ લહેરાતો થશે. પછી અંકુશનું ચિહ્ન છે. અંકુશનું ચિહ્ન છે જેવી રીતે અંકુશ કોને કહેવાય? મહાવત. જેવી રીતે હાથી જેવા બળવાન પ્રાણીને તેને અંકુશમાં રાખી શકે એવી રીતે આપણા મનરૂપી ગજરાજને, મન એ હાથીનું સ્વરૂપ, મનરૂપી ગજરાજને આપણે કાબુમાં લેવાનું છે. તો આ મનને વશ કરવાની એક પદ્ધતિ ભક્તિ માર્ગીય ધ્યાનમાં બતાવી કે ઠાકોરજીના જે અંકુશના ચિહ્નનું ધ્યાન. મન બહુ ચંચળ છે અને કોઈનું મન વધારે સંકલ્પ વિકલ્પો કરતું હોય, શાંતિથી બેસવા ન દેતું હોય, કુદાકુદ કરતું હોય, સેવામાં અહીંથી ત્યાં ભટકતું હોય, ત્યારે ઠાકોરજીના ચરણારવિંદમાં અંકુશ છે એને મનમાં પધરાવો. ચરણારવિંદ. પછી યવના ચિહ્નનું ધ્યાન કરશો. યવનું ચિહ્ન છે તો તમારો જગતમાં યશ ફેલાશે, યશ પ્રાપ્તિ થાય. જીવનમાં તમે યશ અને પ્રતિષ્ઠામાં ફેર છે. ઠાકોરજીના ચરણારવિંદમાં જીવતા જીવત જે પ્રતિષ્ઠા મળે તે યશ કહેવાય. અને મૃત્યુ પછી પણ તમને બધા યાદ કરે એનું નામ કીર્તિ. તો જો આગળ કહ્યું કે ધ્વજનું ધ્યાન દર્શો તો કીર્તિ. મૃત્યુ પછી તમારું સ્મરણ થાય અને જીવતા જીવત સ્મરણ થાય યવનું ધ્યાન. કપિલ ભગવાન કહે છે એમાં ડાબા ચરણ ચિહ્નનું ધ્યાન કરતા કરતા એવી ભાવના કરવી કે ભગવાનના ડાબા ચરણમાં અંગૂઠાના નખમાંથી
ટપક ટપક કરતા બિંદુઓ ટપકે છે અને પૃથ્વી પર જેટલી મહાનદીઓ છે બધી ભગવાનના નખ ચંદ્રમાંથી ટપકતા બિંદુઓની બનેલી છે. પ્રભુના ચરણારવિંદમાંથી એક એક બુંદ ટપકે છે. નદીઓ જેવી રીતે નદીઓના મૂળ પાસે ગૌમુખ હોય છે તેમાંથી બિંદુ ટપકે અને પછી મોટી નદી બને, એવી રીતે તે બિંદુ ઠાકોરજીના ચરણારવિંદમાંથી બુંદ બુંદ ટપકે છે. ભગવાનના ડાબા ચરણના અંગૂઠામાંથી ટપકતા બિંદુમાંથી બનતી નદીને ભાગીરથી ગંગા કહેવાય. અને જેની વ્યાખ્યાન આપણે શ્રીમદ ભાગવતની કથામાં સાંભળ્યું છે. બલિરાજાના આખ્યાનના જ્યારે પ્રભુ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અને એક ચરણ બ્રહ્મલોકમાં પધરાવે છે ત્યારે બ્રહ્માજી એ ચરણારવિંદનું પ્રક્ષાલન કરે છે. કમંડલમાંથી જલ લઈ અને જલ જે પ્રભુના ચરણારવિંદમાંથી વહેતો થયો એને ભાગીરથી ગંગા કહેવાય. એ વિષ્ણુપદી છે. ગંગાજીને એટલા માટે વિષ્ણુપદી કહેવાય, પ્રભુના ચરણ કમલમાંથી ઉત્પન્ન થઈ છે અને એટલા માટે પ્રચંડ સ્વરૂપ ધારણ ગંગાજી પછી કરે છે. અને પછી એ ગંગાને મહાદેવજીએ થયું કે આ તો મારા ઠાકોરજીના ચરણારવિંદને પ્રક્ષાલન કરેલું જલ છે, એટલે એ જલને પાછા મહાદેવજી ક્યાં પધરાવે છે? પોતાની જટામાં. જટાધર થાય છે. એ ગંગા જલ લક્ષ્મીજી ભગવાનના ચરણની સેવા કરે છે એવી ભાવના કરે. કેટલા પ્રભુના ચરણારવિંદ સુકોમળ છે, સાક્ષાત લક્ષ્મીજી તેની નિત્ય સેવા કરે છે. ભગવાને કટી પર પિતાંબર ધારણ કર્યું છે. કટીનું ધ્યાન કરો. પિતાંબર ધારણ કર્યું છે. ઉદર પર 3 રેખાઓ છે. ઠાકોરજીનું શ્રીઅંગ કેવું અદ્ભુત છે! કપિલ ગીતામાં કપિલ ભગવાને સ્વયં આનું વર્ણન કર્યું છે. તેના ઉપર વક્ષસ્થળ છે, વિશાળ વક્ષસ્થળ છે. ભગવાનના ગળાનો આકાર શંખાકાર છે. પ્રભુનું ગળું કેવું છે? શંખ આકારનું છે. અને તેમાં પણ 3 સ્વર્ણ રેખાઓ છે. પ્રભુના શ્રીઅંગનું વર્ણન કપિલ ગીતામાં કર્યું છે. સ્વર્ણ રેખાઓ છે. ભગવાનની 2 વિશાળ ભુજાઓ છે. આજાનુબાહુ છે. 2 વિશાળ ભુજાઓ છે અને ગોઠણ સુધી એ લાંબી છે. પ્રભુ રામચંદ્રજીનું વર્ણન કરતા પણ વાલ્મીક વિશ્વામિત્ર ઋષિએ કહ્યું પ્રભુ કેવા છે? આજાનુબાહુ. ઘૂંટણ સુધી એમના ઉભા રહે ત્યારે ઘૂંટણ સુધી પહોંચે આજાનું, બેઠા બેઠા નહીં. ઉભા રહ્યા પછી ગોઠણ સુધી જેમના હાથ પહોંચે. આજાનુબાહુ છે. ભગવાનની 2 વિશાળ ભુજાઓ છે એટલા માટે. અને ખભા પણ પ્રભુના પુષ્ટ છે. ઠાકોરજીએ જ્યારે મનુષ્ય લીલા કરી ત્યારે તે સ્વરૂપનું વર્ણન સ્વયં પ્રભુ જ કરે છે. ભગવાનનું મુખારવિંદ મંદ મંદ હાસ્ય કરતું છે. મુખારવિંદ પ્રસન્ન વદનમ. વદનમ મધુરમ. મહાપ્રભુજીએ કહ્યું મધુરાષ્ટકમ, આપનું વદન મધુર છે. પ્રસન્ન વદનમ. નંદકુમારાષ્ટકમમાં કહ્યું પ્રભુ આપનું વદન મધુર છે. અને મુખારવિંદ મંદ મંદ. 2 કાનમાં મકરાકૃતિ કુંડળ છે. મકરની આકૃતિવાળા કુંડળ છે. અને પ્રભુ જ્યારે સ્મિત આપે છે, હાસ્ય કરે છે ત્યારે ગાલમાં ખંજન પડે છે. ઠાકોરજી હાસ્ય વરસાવતા હોય ત્યારે ગાલમાં ખંજન પડે છે. કપિલ ભગવાન આજ્ઞા કરે છે હે માતા, આ પ્રમાણે ક્રમશઃ ભગવાનના સમગ્ર સ્વરૂપનું ધ્યાન કરતા કરતા એમને આપણે હૃદયમાં ઉતાર્યા છે. તમે જો આંખો બંધ કરીને બેસશો, નિર્ગુણમાં ધ્યાન કરશો તો નહીં થાય. મન ચંચળ છે. મનને સ્થિર કરવા માટે ઓબ્જેક્ટની જરૂર છે. ઓબ્જેક્ટ તમારો સ્થિર હોય, ઓબ્જેક્ટ સ્થિર હોય તો સબ્જેક્ટ ફરતું રહે. સામેનું વસ્તુ સ્થિર હોય તો તમારું મન ફરતું રહે. અને સબ્જેક્ટ સ્થિર ક્યારે ઓબ્જેક્ટ ફરતું હોય તો સબ્જેક્ટ સ્થિર રહે. આ એક ધ્યાનનો નિયમ સમજી લો. આપણે શા માટે સ્વરૂપના એક એક અંગનું ધ્યાન?
તમે સિનેમા જોવા જતા હશો કે ગયા હશો કે જોયો હશે. એમાં પહેલા હવે તો બધું બંધ થઈ ગયું હોય તો આ બધું આપણા હાથમાં જ આવી ગયું છે. એટલે થિયેટરમાં જોતા હશો તો આખું ચલચિત્ર શરૂ થાય 3 કલાક. ચલચિત્ર સ્થિર નથી, કાયમ ફરે છે પડદા ઉપર. પડદો સ્થિર છે, અધિષ્ઠાન સ્થિર છે, પણ આખું ચિત્ર સેકન્ડના શોમાં ફરતું હોય છે. એટલે આપણે ખબર પડે છે કે પિક્ચર જોતા, સિનેમા જોતા 2-2.5 કલાક કઈથી નીકળી ગયા. આપણું ધ્યાન થયું ભગવાનમાં નહીં, સિનેમા. 2 કલાક નીકળી ગયા કારણ કે ચિત્ર ફરતો હતો અને પહેલા પેલો ઇન્ટરવલ આવતો, એટલે અડધું પિક્ચર પૂરું થાય પછી. અને પહેલા તમને ખબર હોય તો જાહેરાત, સ્થિર સ્ટેડી જાહેરાત આવે. સનલાઇટની જાહેરાત, લાઈફ બોયની જાહેરાત પહેલા. અને તમે સિનેમા જોવા જાઓ ત્યારે જાહેરાત આવે સ્ક્રીન પર. હવે જાહેરાત તો સ્થિર છે તો તમારું મન ભટકે છે. પડદા ઉપર ચિત્ર સ્થિર છે તો મન ભટકવાની શરૂઆત થઈ જાય. અને પડદા ઉપરનું ચિત્ર ફરે છે તો તમારું મન સ્થિર થાય. ઓબ્જેક્ટ સ્થિર તો સબ્જેક્ટ ફરે, અને સબ્જેક્ટ સ્થિર હોય તો ઓબ્જેક્ટ ફરે. એટલા માટે જુઓ, આ ભગવાનના એક એક ચરણારવિંદ આંખો બંધ કરી તમે સામેના ઠાકોરજીના સ્વરૂપને ફરતું રાખો. ઠાકોરજીના ચરણારવિંદ છે, એમના આટલા પ્રભુના ચરણારવિંદમાં ભગવત ચિહ્ન છે. આનું ધ્યાન કરો, આનું ધ્યાન કરો. એમ કરતા કરતા આખી મૂર્તિનું ધ્યાન આપ ક્રમશઃ ભગવાનમાં સ્વરૂપનું ધ્યાન કરતા કરતા એને પછી હૃદયમાં ઉતારો. પ્રભુના આખા શ્રી વિગ્રહને પછી કપિલ ભગવાન અહીંથી જ રોકાતા નથી. પછી અભ્યાસ કરતા કરતા એક એવો દિવસ આવશે કે તમને એ સ્વરૂપના દર્શન બધે જ થવા લાગશે. આ અભ્યાસ કરતા કરતા એવો દિવસ આવશે જો તુલસીદાસજીની પૂર્વ અવસ્થા, ઉદાહરણ સાથે સમજાવું તો વધારે સ્પષ્ટ થશે. પૂર્વ અવસ્થામાં તુલસીદાસજી નંદદાસજીને લેવા માટે ગયા હતા. બંને કઝિન બ્રધર કે નંદદાસજી આપણી પરાપૂર્વથી તો પ્રભુ રામની ભક્તિ છે ને આ ક્યાં વૃંદાવનમાં ગયો. અને નંદદાસજીને લેવા માટે, પાછા લઈ આવવા માટે તુલસીદાસજી ગયા. તુલસીદાસજી નંદદાસને સમજાય, ચાલ ઘેરે ચાલ, આપણે તો આપણી પરંપરાની ભક્તિ કરવાની. નંદદાસજીનું હૃદય તો ઠાકોરજીના સ્વરૂપમાં આવીશ, પણ એકવાર મારા પ્રભુના દર્શન કર. નંદદાસજી બીજા દિવસે તુલસીદાસજીને લઈ અને ઠાકોરજીના સ્વરૂપમાં બાકે બિહારીમાં એમમાં સમજણ લઈ ગયા. પ્રભુએ સુંદર સ્વરૂપ ધારણ કર્યું, સુંદર દર્શન થતા. અને નંદદાસજી જોયું કે પ્રભુએ સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે, કેટલા સુંદર શૃંગાર છે. અને નંદદાસજી પ્રભુને વિનંતી કરી, કહા કહો છબી આપકી ભલે બને હો નાર, तुलसी मस्तक तब नमे जब धनुष बाण दियो हाथ. प्रभु एक विनंती है, મને તો તમારા વંશે વિભૂષિત કરાન નવનીર દાભાતમાં બહુ પ્રીતિ છે, પણ મારા ભાઈના ઈષ્ટદેવ તો ધનુષધારી ભગવાન પ્રભુ રામચંદ્ર છે. કૃષ્ણને રામમાં ભેદ નથી, પણ પ્રભુ આજે વિનંતી કરું છું કે મારા ભાઈને આપ એવા દર્શન આપો ધનુષ્ય બાણધારી. અને ઠાકોરજી તો ભક્તની ભાવનાની પૂર્તિ કરનારા છે. અને પ્રભુએ જ્યારે તુલસીદાસજી આંખો ખોલી અને ઠાકોરજીમાં જ્યારે ધનુષ્ય બાણધારી પ્રભુ રામચંદ્રના દર્શન થયા, તુલસીદાસજીએ દંડવત કર્યા પડીને, રામચંદ્ર પ્રભુને વંદન કર્યા. નંદદાસ, હું આવ્યો તો તું અહીં જ રહે, કારણ કે મારા પ્રભુ આજ શ્રી વિગ્રહમાં બિરાજે છે. હવે તુલસીદાસજીની પૂર્વ અવસ્થા, એમને ઠાકોરજી વંશી વિભૂષિત કરાન નવનીર દાભાતમાં ધનુષ્ય બાણધારી રામના દર્શન પૂર્વાવસ્થામાં ન થયા, પણ એની પરિપક્વ અવસ્થામાં તુલસીદાસજીની એવી સ્થિતિ આવી
કે હવે તેમને નંદદાસની જરૂર ન પડી કે આમાં પ્રભુ ધનુષ ધારણ કરો. શિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાન. પછી તુલસીદાસજીને કેવું નથી લાગ્યું, જ્યાં જુએ ત્યાં મારા પ્રભુ છે. શિયા રામમય સબ જગ જાન. એવી અવસ્થા આવે અંતિમ કે એ પ્રભુ જે સ્વરૂપમાં છે એ સ્વરૂપના પ્રભુ સર્વત્ર દેખાવા લાગે, સર્વત્ર દેખાય. અને પછી જગતમાં તને પ્રભુ સિવાય બીજું કશું જ નથી. મારા પ્રભુ જ છે. પછી પ્રાણી જંતુ કોઈ પણ વસ્તુમાં પ્રભુના દર્શન થાય. એટલે કપિલ ભગવાન કહે છે પહેલા એકાવયવનું ધ્યાન કરો, એક અવયવનું, સર્વાંગનું ધ્યાન કરો, એને હૃદયમાં પધરાવો. હૃદયમાં પધાર્યા પછી ધીમે 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 એવો અભ્યાસ કરો કે એવી સ્થિતિ આવે કે સમગ્ર જગ્યાએ આંખ ખોલો ત્યાં પ્રભુ દેખાય. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખો, ધન્ય મારું જીવન કૃપા એની લે. આંખ ખોલો ત્યાં પ્રભુ દેખાય. અંતિમ અવસ્થા છે. આનાથી ઉચ્ચતર અવસ્થા, તમારી દ્રષ્ટિ ગઈ ત્યાં પ્રભુ દેખાય. આંખ ખોલી કે પ્રભુ સિવાય કોઈ જ નથી દેખાય. આ ધ્યાનની અંતિમ અવસ્થા. યોગના બે પ્રકાર ગયા, સબીજ યોગ અને નિર્બીજ યોગ. કપિલ ભગવાન નિર્બીજ યોગની સાધના થોડી કઠિન છે. કારણ કે ભગવાનની ગીતા યતો યતો નિશ્ચરતી મન ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્ય તદ આત્મન્યેવ વશમ નયે. ગીતાના 6થા અધ્યાયમાં કહ્યું, જ્યાં જ્યાં મન ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં તે મનને પાછું ખેંચવાનું અને સ્થિર કરવાનું. પરંતુ ગીતાજીમાં ભગવાને કહ્યું, હે અર્જુન, આ પદ્ધતિ થોડી કઠિન છે. એટલા માટે સબીજ યોગ સમાધિ કહેલી છે. પરમાનંદ મૂર્તિ શ્રી હરિનું ધ્યાન કરો. સબીજ યોગ એટલે સામે સ્વરૂપ છે, સ્વરૂપનું ધ્યાન કરવું. અને સબીજ યોગ સમાધિ રહેલી શૈલી છે. પરમાનંદ મૂર્તિ શ્રી હરિનું ધ્યાન કરવાથી ચિત્ત શાંત થાય. ભટકતા ચિત્તને શાંત કરવા માટે સબીજ યોગ. સબીજ યોગ એટલે સગુણ સાકાર સ્વરૂપનું ધ્યાન કરવું. સગુણ સાકાર. પછી જીવન મુક્ત દશાનું વર્ણન ગીતામાં અને કપિલ ભગવાને કર્યું છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચ્યતે ન કાંક્ષતે સમસર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. પછી સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મનનો યોગી ન કોઈના માટે શોક કરે છે, ન આકાંક્ષા કરે છે અને બધા જ પ્રાણીઓમાં સંભાવ રાખે છે. આ બ્રહ્મ જીવન મુક્ત દશાનું વર્ણન કરે. પરંતુ આ દશા ક્યારે આવે? કપિલ ભગવાન ભક્ત્યા મામ અભિજાનંતિ યાવાન્યસ્યાસ્મિ તત્વત તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. એ પરાભક્તિ દ્વારા યોગી મુજ પરમાત્માને હું જે છું, જેવા પ્રભાવનો છું તેવા મને બરાબર ઓળખી લે છે તથા ભક્તિના પ્રભાવે તે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે. જુઓ, એવી અવસ્થા શરૂઆતથી કરીને કપિલ ભગવાને બતાવી અને છેલ્લે કહ્યું 28મો અધ્યાય, તસ્માદિમામ સ્વામ પ્રકૃતિમ દૈવીમ સદસદાત્મિકામ દુર્વિભાવ્યા પરાભાવ્ય સ્વરૂપેણાવતિષ્ઠતે. 28મા અધ્યાયનો 44મો શ્લોક તમારી પાસે છે. જુઓ 44મો. તસ્માદિમામ સ્વામ પ્રકૃતિમ દૈવીમ સદસદાત્મિકામ દુર્વિભાવ્યા પરાભાવ્ય સ્વરૂપેણાવતિષ્ઠતે. અને 28મા શ્લોકનો વિરામ આપતા
કપિલ ભગવાને કહ્યું, ભગવાનની સર્વરૂપ પ્રકૃતિ જ સર્વના કારણરૂપ અને કાર્યરૂપ છે. એ જ જીવની પણ પ્રકૃતિ છે. તેથી એ યોગ્યો દુર્જ્ઞેય અને દુર્જય પ્રકૃતિને જીતીને પ્રકૃતિથી પર થઈને આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે. જો દેવહૂતિ માતાએ પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, યાદ કરાવો, પુરુષ અને પ્રકૃતિ નિત્ય સંયોગથી જોડાયેલા છે. આ પ્રકૃતિના સંયોગને દૂર કરવા માટે શું કરવું જોઈએ? અને એનો જવાબ આપી અને કપિલ ભગવાન કહે છે કે આપ જીવની પ્રકૃતિ છે એ યોગ્ય દુર્જ્ઞેય અને દુર્જેય પ્રકૃતિને જીતીને પ્રકૃતિથી પર થઈને આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. આ એનો જવાબ 28મા અધ્યાયમાં આપ્યો. હવે 29મો અધ્યાય. 29મો અધ્યાય ભક્તિ યોગનો માર્ગ પ્રભુ કહે છે અને ફરીથી તે સમજાવે છે. 29મો અધ્યાય પહેલો શ્લોક દેવહૂતિ માતાના પ્રશ્ન છે. લક્ષણમ મહદાદીનામ પ્રકૃતે પુરુષસ્ય ચ સ્વરૂપમ લક્ષ્યતે મીશામ યેન તત્પરમાર્થિકમ યથા સાંખ્યેષુ કથિતમ યન્મૂલમ તત્પ્રશક્ષ્યતે ભક્તિ યોગસ્ય મે માર્ગમ બ્રૂહી વિસ્તરશ પ્રભો. પછી વિરાગો, પછી કહે છે ભક્તિ યોગનો માર્ગ મને વિસ્તારથી સાંભળવાની ઈચ્છા છે. હવે આ બધું સાંભળ્યા પછી દેવહૂતિ માતાને થયું, હવે મારે ઠાકોરજીના સ્વરૂપમાં ભક્તિ સિદ્ધ કરવી છે. આ યોગની વાત થઈ, મનને કેન્દ્રિત પ્રાણાયામની વાત થઈ. પછી કપિલ ભગવાન કહે છે, માં, ભક્તિ યોગના અનેક પ્રકાર છે. હું તને સંક્ષેપમાં 2 પ્રકાર કહું છું. નિર્ગુણ ભક્તિ પહેલો પ્રકાર અને બીજી સગુણ ભક્તિ. જો આ પુષ્ટિ માર્ગ આવી જશે. નિર્ગુણ ભક્તિ અને સગુણ. આ 2 પ્રકાર, ઘણા પ્રકાર છે આમ તો ભક્તિના, ભગવાન જ સ્વયં કહે છે, પરંતુ તેમાં મુખ્ય 2 છે. નિર્ગુણ ભક્તિ અને સગુણ ભક્તિ. સગુણ ભક્તિના 3 પેટા પ્રકાર છે. સાત્વિકી, રાજસી અને તામસી. આ 3 પેટા પ્રકાર સગુણ ભક્તિના છે. આ ત્રિગુણાત્મિકા ભક્તિ એ જ સગુણ ભક્તિ. હવે એને સમજાવ્યું છે કપિલ ભગવાનને, જેના હૃદયમાં તામસી ભક્તિ હોય. હવે આપણો નિરીક્ષણ કરજો, આપણામાં કઈ ભક્તિ છે. અહીં લખેલું છે, હું વાંચીશ. આપણા પરીક્ષક પોતે જ છીએ જાતે. જેના હૃદયમાં તામસી ભક્તિ હોય તેને દંભ પુષ્કળ હોય. મહેમાન આવે તો ભક્તિનો સેવાનો ક્રમ વધી જાય. ભક્તિનો દંભ પુષ્કળ હોય, સેવામાં ઉતાવળ હોય અને ધમ પછાડા હોય. સેવામાં ઉતાવળ, ધમ પછાડવા, ઘરના લોકોને એમ થાય કે ક્યારે આની સેવા પૂરી થાય ને ક્યારે હાશ શાંતિથી બેસી. આ નથી, આ નથી, આ નથી, તે નથી, પેલો નથી, કોઈ મદદ. પોતે પણ ક્લેશ કરે, બીજાને પણ કરાવે. તામસી હૃદયમાં તામસી ભક્તિ હોય તે ઉતાવળ કરે, દંભ કરે. આપણા ઠાકોરજી બને ત્યાં સુધી આચાર્ય ચરણની આજ્ઞા છે, આપણા આચાર્યોની, ભગવદીય હોય તેને જ તમારા ઠાકોરજીના દર્શન કરાવો, અન્યને નહીં. કારણ કે પ્રભુ એટલા સસ્તા નથી કે એના દર્શન બધા જ કરીશ. પરંતુ જેની ઉચ્ચ અવસ્થા હોય, જે ભગવદી હોય, ભક્ત હોય કે ગુરુ હોય, ગુરુ પધાર્યા હોય ત્યારે ઠાકોરજીના દર્શન કરાવાય. ભગવદીય હોય તેને દર્શન કરાવાય. એટલા માટે ભગવાન ઉતાવળ, દંભ ન હોવો. જે સેવા છે, આ સેવા મારો પ્રકાર છે, આટલું કરું છું, એમાં કપટ નહીં, દંભ નહીં. જે નથી તે નથી અને છે તે છે. આપણે દેખાડો કરવામાં, આપણી સેવામાં આપણે દંભ કરીએ છીએ. હું આમ કરું, મારું તો આમ, મારું તો આમ, મારું તો આમ જ હોય. એટલા માટે ઉતાવળ ન હોય સેવામાં.
જરા પણ શાંતિથી પ્રભુની જેટલી થાય તેટલી પણ શાંતિથી સેવા કરવાની, ધમ પછાડા ન હોય અને ભગવાનની પાસે કઈ ને કઈ માગ્યા કરીએ એનું નામ તામસી ભક્તિ. કંઈક ને કંઈક ભગવાનની પાસે બોલીએ, બોલતા પણ મંગાય ને ન બોલતા પણ મંગાય, કઈ ને કઈ માંગીએ અને તામસી ભક્તિ. કેટલીક વાર તો માગનાર એમ કે પ્રભુ અમારો દુશ્મન બહુ પ્રભાવિત થઈ ગયો છે અને શાંતિ તમે બોલાવી લો ને યમરાજાને દરબાર. શત્રુનો વિનાશ પણ માગે, આ તામસી ભક્તિ. તામસી ભક્તિમાં આમ જ હોય. પેલા નારદ ઋષિ જતા હતા અને 2 જણ વૃક્ષની નીચે બેસીને ભગવાનના નામનો તપ કે જપ કરતા હશે. નારદ ઋષિએ પૂછ્યું પેલાને, કેમ તો આ બધું આટલું બધી તપશ્ચર્યા કરે છે, શું જોઈએ છે? શું કહું કે જૂના કાળની વાત, મારી પાસે આજીવિકાનું બીજું સાધન નથી, પ્રભુને એટલા માટે કહું છું કે મને એક ભેંસ મળે, અને ભેંસ મળે તો મારે દૂધ આવે, એનાથી મારા નાના પરિવારનું પૂરું થાય. બીજા પાસે ગયા, બીજાને પૂછ્યું તું કેમ તપ કરે છે, કેમ ભગવાનનું નામ લે છે? ગઈકાલે રાત્રે મારી પાડોશમાં રહેતો આ પાડોશી જે આગળ તપ કરે તો મળીને આવ્યા, એ ભેંસ માટે તપ કરે. હવે એની ઘેર ભેંસ આવે, ભેંસ સારી દૂધ આપે અને છોકરાઓ આનંદમાં રહે, એટલા માટે એ બધું મારથી સહન ન થાય, એટલે એને જે દિવસે ભેંસ મળે એ દિવસે એની ભેંસ મરી જાય, એટલા માટે ભેંસ મળે અને એનું સુખ મારથી સહન ન થાય, એટલા માટે તપ કરું છું. જો 4 પ્રકારના માણસો હોય દુનિયા, આપણે કયા પ્રકારના છે આપણે જ નક્કી કરવાનું. બીજાના દુઃખને જોઈને સુખી થવું એ દાનવ. બીજાના દુઃખને જોઈને સુખી થવું. કોઈ વ્યક્તિ પીડાય અને આપણને અંદર આનંદ થાય, એ જ દાવનો હતો. આવું થવું જોઈતું હતું. પાડોશી નવી ગાડી લાવ્યો ત્યારે આપણે પેંડાઈ ખાધા અને અભિનંદન આપ્યા. અઠવાડિયા પછી અકસ્માત થયો, ગાડી ખોટવાઈ ગઈ, એમ કહીએ સારું થયું જે થયું. આ થવા જો મોટો બનતો તો ગાડી લઈ લઈને કે હું ગાડી લાવ્યો થયો ને એક્સિડન્ટ, એવું થાય. આપણે બોલીએ ને એટલે બીજાનું દુઃખ જોઈને સુખી થવું એ દાનવ, એ આસુરિત સ્વભાવ. બીજાના દુઃખને જોઈને દુઃખી થવું એ માનવ. બીજાનું દુઃખ જોઈને સ્વાભાવિક આપણને દુઃખ થાય, બહુ ખોટું થયું, આવું ન થવું જોઈએ, માનવતા. બીજાના સુખને જોઈ અને આપણે દુઃખી થઈએ, કોઈ કારણ જ ના હોય દુઃખી થવાનું, પણ બીજો સુખી થયો છે પણ દુઃખ આપણે થાય, બીજાના સુખને જોઈને દુઃખી થવું એ માનસિક દરિદ્રતા છે. બીજો સુખી થાય તો સારું ને, સુખી થાય, પણ એમાં આપણને દુઃખ થાય, માનસિક દરિદ્રતા છે. પણ બીજાના સુખને જોઈને જો સુખી થતા આપણને આવડે તો એ માનસિક શ્રીમંતાઈ છે. પાડોશીના ઘેર સુખ થયો તો આપણને પણ આનંદ થાય. આપણે બીજાના દુઃખની સાથે દુઃખ વ્યક્ત કરી શકીએ છીએ, પણ બીજાના સુખને જોઈને સુખી થનારા ઘણા ઓછા હોય છે. આપણા મનને જ્યારે એવી ટેવ પાડીએ કે પારકો માણસ સુખી થાય ને આપણને સુખ થવું જોઈએ, આ માનસિક શ્રીમંતાઈ એ કેળવાયેલા મનમાં, આ ઉચ્ચ કક્ષાની સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા, બધા સુખી થાય. એટલા માટે તામસી ભક્તિ, પ્રભુની પાસે માગવાની ઈચ્છા છે. પણ કપિલ ભગવાન કહે છે, હે માં, હું એનું માગેલું આપતો નથી, હું તો એવું જ આપું છું જે તેના હિતનું હોય. હું કોઈ દિવસ માગેલી વસ્તુ આપતો નથી. હું ભક્ત માગે પણ એને આપણો દીકરો આપણી પાસે બીમાર હોય, એને તાવમાંથી ટાઇફોઇડમાંથી ઉઠ્યો હોય અને આપણી પાસે મીઠાઈ કે દૂધપાક કે રબડી માગે તો આપણે માં આપતી નથી, કારણ કે એને ખબર છે કે દીકરાને આનાથી એનો ફાયદો નથી થવાનો, એનું નુકસાન થશે. એટલા માટે ભગવાન કહે છે, હું તેને એ જ આપું છું જે એના હિતનું હોય.
કારણ કે 8મા સ્કંદમાં આપણે કથા સાંભળી છે, પ્રભુની ભગવાન ભક્તની નિર્વિકાર માગણી હોય તો તે પૂરી કરે છે. નિર્વિકાર માગણી હોય તો પ્રભુ પૂરી કરે, પણ સ્વાર્થયુક્ત માગણી હોય તો પૂરી ના કરે. પાછો વામન ભગવાનનો અવતારની કથા 8મ સ્કંદમાં આવે છે. એમાં અદિતિ માતા પોતાના પતિ કશ્યપ ઋષિને વિનંતી કરે છે. પોતાના પુત્રો દેવતાઓ પાસેનું રાજ્ય અસુરોએ લઈ લીધું હતું અને સ્વર્ગ પર અસુરોનું સામ્રાજ્ય થયું હતું. અદિતિ માતાએ કશ્યપ ઋષિને વિનંતી કરી, હે સ્વામી, મારા પુત્રો દેવો એમને સ્વર્ગનું રાજ્ય પાછું મળે, અને બીજો જે મારા શત્રુઓ છે એનો વિનાશ થાય, આવું વરદાન. કશ્યપ ઋષિએ કહ્યું, દેવી, તમારું પહેલું માગણી બરાબર છે, પણ બીજી પૂરી ન થાય, કારણ કે તમે બીજાનું અહિત, તમે બીજાનું ખોટું ઈચ્છો છો. તમે તમારું સારું ઈચ્છો એ બરાબર છે, પણ બીજાનું ખોટું થાય એટલા માટે પ્રભુએ કહ્યું કે તેની તે માગણી હું પૂરી કરું છું કે જે તેના હિતમાં હોય. માટે ભગવાન આપણી બધી જ ઈચ્છાઓ પૂરી કરે તેવી આશા ક્યારે પણ રાખવી નહીં. અને એવી આશા રાખનાર હંમેશા છેતરાય છે, દુઃખી થાય છે, કારણ કે ભગવાન તો જીવને એના હિતનું હોય તે જ આપે છે. આપણું હિત વિચારે અને હિત થાય તેવું આપે, એનું નામ હરિ. હિત વિચારે તેને હરિ કહેવાય. આપણું હિત પ્રભુ વિચારે છે, એટલા માટે રાગ દ્વેષથી ભરેલી ઈચ્છા ભગવાન ક્યારેય પૂરી કરતા નથી. ભગવાન આપણી રાગ દ્વેષથી ભરેલી ઈચ્છા પૂરી નહીં થાય એટલા માટે. પરંતુ જે હવે આ તામસી ભક્તો પણ રજોગુણી ભક્તો છે, જે ભક્તિની વાત છે, રાજસી ભક્તિ છે, તે શું કરે છે? પોતાના પુત્ર, પતિ વગેરેની સુખની સદા ભગવાનની પાસે કામના કરે છે. પ્રભુ, હું સુખી રહું, મારો પરિવાર સુખી. આ રાજસ, પેલી તામસી, આ રાજસી. અને સાત્વિક ભક્તો છે એ તો એટલું જ માગે છે, પ્રભુ રોજ પૂરતો મને મળી રહે, હું આપની સેવામાં બેસી શકું. અને સેવા પૂર્ણ આવતીકાલનું નથી માગતો. આજે જેવી રીતે પ્રભુ રામચંદ્રજીના પ્રાગટ્યની કથા છે કે રામચંદ્રજીને જે દશરથ રાજાનો પૂર્વજન્મ એક પવિત્ર બ્રાહ્મણ રોજ વિષ્ણુ સહસ્ત્ર નામમાં એક નામ બોલી અને પ્રભુને તુલસીદળ ચરણારવિંદમાં ચડાવે. આખા જીવનનો નિયમ. જીવન દરમિયાન હવે છેલ્લે એને કાળ જ્વર આવે, અંતિમ દિવસ. અને આ જ્વર એવો કે એનું જીવન યાત્રાનો છેલ્લો દિવસ, અને લાગ્યો કે આજે હવે જીવન યાત્રાની સમેટવાનો દિવસ. જ્વરને એને પ્રાર્થના કરી, હે તાવ, હે કાળ દેવતા, જીવનભર મેં પ્રભુની એક નિષ્ઠાથી ભક્તિ કરી છે, તુલસીદળ ચડાવ્યા છે. આજે જીવન યાત્રાનો છેલ્લો દિવસ છે. આજે જ તું આવું ના નથી પાડતો, પણ મારું આ નિત્યક્રમ પૂરો થઈ જાય, ઠાકોરજીના દર્શન કરીને આવો અને પછી તેમને તુલસીદળ ચડાવો, પછી તારે મને લઈ જવો હોય તો લઈ જજો. આ ક્યારે સાત્વિક ભક્ત શું માંગે છે? રોજ પૂરતું ભોજન શરીરને મળી રહે, શરીર ટકે એટલું, અને ભજન થઈ શકે એટલી ક્ષમતા, ભગવદ ભજન થઈ શકે એટલું સામર્થ્ય. એટલા માટે પ્રભુ ભક્તિ કરવા માટે ભોજન જેટલું જરૂરી છે એટલું આપ, એ સિવાય વધારે નથી માં. એટલા માટે કબીર સાહેબ કહે છે ને, સાईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना રહો, સાધુ ભૂખા ન જાય. આટલું આપજે. મારો સાત્વિક ભક્ત મારી પાસે સાત્વિક વાતો જ માંગે છે. ભગવાન કહે છે કે મારી પાસે સાત્વિક વાતો, પોતાનું ભલું અને બીજાનું ભલું ઈચ્છે તે સાત્વિક, પોતાનું જ ભલું ઈચ્છે તે રાજસ.
પણ બીજાનું ખોટું ઈચ્છે અને પોતાનું ભલું ઈચ્છે એનું નામ તામસ. આ ત્રણ સંક્ષિપ્ત વ્યાખ્યા આખા કપિલ ભગવાનના ઉપદેશનો સાર સમજી. આ સાત્વિક, રાજસ અને તામસ. હવે હે માતા, તમને નિર્ગુણ પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ બતાવું. આ તો ત્રણ ભક્તિ. હવે નિર્ગુણ પ્રેમ લક્ષણા ભક્તિ જે આચાર્ય ચરણે ગોપિકાઓએ અસ્મિન માર્ગે ગોપિકા સ્વામિન્ય એવ ગુરવ, પુષ્ટિ માર્ગમાં પ્રેમ લક્ષણા ભક્તિના આચાર્યો એ ગોપિકાઓ છે, સ્વામિનીજીઓ છે. એ પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ કપિલ ભગવાન બતાવે છે. શ્રીમદ ભાગવતમાં જ્યાં જ્યાં નિર્ગુણ ભક્તિનો ઉલ્લેખ છે એને જ આચાર્ય ચરણે પ્રેમ લક્ષણા ભક્તિ કહી છે. નિર્ગુણ ભક્તિ આ ત્રણ ભક્તિની ઉપર છે. આપણે કૃષ્ણ સેવા, સદાકાર્ય અને ભક્તિ વર્ધિનીમાં જે શ્રી મહાપ્રભુએ વાત કરી છે એ આ ત્રણ ભક્તિની નહીં, પ્રેમ લક્ષણા ભક્તિ. આ પ્રેમ લક્ષણા ભક્તિની વાત એટલે નિર્ગુણ ભક્તની. નિર્ગુણ એટલે નિરાકાર નહીં. નિર્ગુણનો અર્થ નિરાકાર નથી લેવાનો. શ્રી યમુનાજી નિર્ગુણ ભક્તોની નાયિકા છે. નિર્ગુણ ભક્તોના મુખિયા એ યમુનાજી છે. અને નિર્ગુણ ભક્તિ માટે ભાગવતમાં અને ગીતામાં જુદા જુદા નામો છે. પ્રેમ લક્ષણા ભક્તિ, અવ્યભિચારિણી ભક્તિ વગેરે. એટલે કપિલ ભગવાન કહે છે, હે માતા, જેમ હિમાલયમાંથી નીકળેલી ગંગા, નિર્ગુણ ભક્તિ કેવી છે? જેવી રીતે હિમાલયમાંથી નીકળેલી ગંગા સામે આવેલા પર્વતોને તોડી ફોડી, વૃક્ષોને મૂળમાંથી ઉખાડી, કોઈ પણ અંતરાયને ગણકાર્યા વિના હિમાલયની મમતા રાખ્યા વગર જેમ ગતિપૂર્વક સાગર પ્રત્યે પ્રયાણ કરે છે તેવા નિર્ગુણ ભક્તો છે. એ કોઈને દરકાર રાખતા નથી. નદી પર્વત પાસેથી નીકળી અને સમુદ્રને મળવા જતી. બધા જ વચ્ચે આવનારા બધા જ વિક્ષેપોને દૂર કરી એક જ ગતિ સમુદ્રને, સાગરને મળવાની. વચ્ચે કોઈ પણ વિઘ્ન આવ્યા તેને ગણકારવાના નહીં. પોતાના હિમાલય પર પિયરની મમતા રાખવાની નહીં અને પ્રભુની પાસે પહોંચવાનું. એટલા માટે જેમ જેની મતી ભાગીરથી, જેમ ગંગાજીની જેમ વિપત્તિઓના પહાડો પડ્યા હોય, વિપત્તિઓ આવેલી હોય, પારિવારિક મુશ્કેલીઓ હોય, સામાજિક સંકટો હોય, શારીરિક તકલીફો હોય, એ બધાને ન ગણકારતા કેવળ ભગવદ ચરણારવિંદમાં જ પોતાની મતિ રાખે છે અને દોડી જાય છે. પતિ સુતાન વયન ભ્રાતૃબાંધવા. કેવી રીતે? જેવી રીતે વેણુનાથ શ્રવણ કર્યા પછી ગોપિકાઓ નીકળી ગઈ ઘર છોડી. એક ક્ષણનો પણ વિચાર નથી કર્યો કે પ્રભુનો વેણુનાથ સંભળાયો અને મધ્યરાત્રિએ નીકળી ગઈ ઘર છોડી. જેવી રીતે ગંગા હિમાલયને મળવા, હિમાલયને છોડીને સમુદ્રને મળવા જાય છે, એવી રીતે આ જેને પ્રભુ માટે આવી તીવ્રતમ મિલનની આકાંક્ષા છે એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. તીવ્રતમ આકાંક્ષા. પ્રિયતમ સિવાય હવે કશું જ જોવું નથી, કોઈને મળવું નથી, ગમે તેટલા સંકટો હોય ગણકારવા નથી. એવી રીતે જે નીકળે તેને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. અને આ પ્રેમ લક્ષણા ભક્તિમાં જીવવું એ સાર્થક અને મરવું પણ સાર્થક. કેટલીક અંતર્ગૃહતા ગોપીઓ હતી અને દેહ છોડી દીધો. પ્રભુના પ્રેમ માટે દેહ છોડવો પડ્યો તો છોડી દીધો. એટલા માટે કવિ કહે છે, બાધા એ કબ બાંધ સખી હૈ પથ પર ચલને વાલો. ગમે તેટલી મુશ્કેલી હોય, બાધા એ કબ બાંધ સકી હૈ પથ પર ચલને વાલો કો, વિપદાએ કબ રોક સકી હૈ આગે બઢને વાલો. જેને આગળ વધવું છે અને કોઈ વિપત્તિ અટકાવી શકતી નથી. विपदाएं कब रोक सकी हैं आगे चढ़ने वालों को, अड़ग रहा जो अपने पथ पर लाख मुसीबत आने पर. જે અડગ છે, નિશ્ચલ છે, ધ્રુવની જેમ
મારે પ્રભુને મેળવવા જ છે. એને મહાપ્રભુજીએ તામસ ભક્તો કહ્યા. આ તામસી ભક્તિ જુદી અને મહાપ્રભુજી તામસ ભક્તો કોણે કહ્યું છે? હઠાગ્રહી ભક્તો. પ્રભુને મેળવવા જ છે, એ સિવાય કોઈ વિકલ્પ નથી. એટલે અડગ રહા જો अपने पथ पर लाख मुसीबत आने में मिली सफलता उनको जग में जीने में मर जाए. જેને પ્રભુને મેળવવા માટે જીવ્યો તોય સાર્થક, મૃત્યુ પામ્યો તોય સાર્થક. એટલા માટે જેના હૃદયમાં ભગવાનને મેળવવાની તીવ્રતમ ઈચ્છા છે અને પ્રભુ માટે બધું જ છોડવાની તૈયારી છે, તે નિર્ગુણ ભક્તિ છે, તે પરાભક્તિ છે, તે પ્રેમ લક્ષણા ભક્તિ છે. અને તેના ગુરુઓ છે ગોપિકાઓ, એના ગુરુઓ છે સ્વામીની. અશ્વિન માર્ગે ગોપિકા ગુરવ. આ માર્ગમાં જ મહાપ્રભુજી કહે છે, આ માર્ગમાં ગોપિકાઓ ગુરુઓ છે, જેને એક નિષ્ઠાથી પ્રેમ લક્ષણા ભક્તિ કરી હોય. હવે પ્રેમ લક્ષણા ભક્તિ જેની છે એના લક્ષણો કયા? કપિલ ભગવાન કહે છે તે અનન્ય હોય છે. તે અનન્ય હોય, એના દ્રષ્ટિમાં બીજું છે જ નહીં. ન અન્ય ઇતિ અનન્ય. જેના દ્રષ્ટિમાં, જેના વિચારમાં એક સિવાય બીજું નથી. જેવી રીતે અર્જુનને એકલી પક્ષીની આંખ જ દેખાતી, બીજું આખું પક્ષી ન દેખાય, એવી રીતે જેને ભગવત સ્વરૂપ સિવાય, પ્રભુ સિવાય બીજું નથી, તે અનન્ય હોય. બીજું લક્ષણ કયું? એક જ પરમાત્માના સ્વરૂપ પ્રત્યે જેની અનન્ય નિષ્ઠા. એક જ પરમાત્માના સ્વરૂપ પ્રત્યે આખી ભક્તિ વર્ધિની આમાં આવી જાય છે. એક જ પ્રભુના સ્વરૂપ પ્રત્યે જેની અનન્ય નિષ્ઠા, સ્વરૂપાસક્તિ કહેવાય. આ સ્વરૂપમાં નિષ્ઠા હોય. ત્રીજું, અહૈતુકી હોય તેની ભક્તિ, કોઈ સકામ હેતુ ન હોય. અહેતુકી. પ્રભુ આપણા પર કૃપા કરે છે કેવી રીતે? અહેતુકી. એવી રીતે પ્રભુ પ્રત્યે આપણી ભક્તિ પણ કેવી હોય? અહેતુકી. એનું કારણ જ ન હોય. પ્રેમને સંબંધો સાથે, પ્રેમને કારણો સાથે કોઈ સંબંધ નથી. કોઈ કે પ્રભુ પર પ્રેમ કેમ કરો છો? એનું કારણ ગોપીઓ પાસે નહોતું. આ પ્રેમ કેમ કરો છો એનું કારણ જ નથી. અમે પ્રભુને પ્રેમ કરીએ છીએ કારણ કે અમારો સ્વભાવ છે. એ ન કરીએ તો અમે બીજું શું કરીએ? એટલા માટે પ્રેમ અને કારણો સાથે કાંઈ એ સંબંધ નથી. પ્રેમ તો પ્રેમ છે. નિષ્કારણ થાય, નિષ્કામ થાય, નિષ્કપટ થાય. એ પ્રેમ છે. અહેતુકી હોય. સકામ હેતુ કોઈ પણ હેતુ ન હોય, અચલ હોય. આપણે પ્રેમ લક્ષણા ભક્તિ કેવી હોય? અચલ હોય. સંસારના પ્રલોભનો જેને ચલિત કરતા નથી. કાલે જ જોયું, ભાગવત કો કહા સિકરી સો કા, આવન જાવન પનૈયા તૂટી બિસર ગયો હરિનામ. जिनके मुख देखे दुख दाजे करण परिप्रणाम, कुंभन दास लाल गिरधर बिन यह सब झूठो का. ગરીબાઈ હતી. અકબરે ઇનામ પુરસ્કાર આપવાનું કહ્યું. ત્યારે કુંભનદાસ કહે છે, પ્રભુ મને સિકરી સાથે શું લેવા દે? અકબરના મહેલ સાથે, અકબરની સિકરી સાથે મને શું લેવા? ભગવત કો કહા સિકરી શો કા. પ્રભુ મારી તો આવતા જતા ચંપલ ઘસાય, આવન જાવન પનૈયા તૂટી. અને એટલી વાર જ્યાં સુધી બિસર ગયો, પ્રભુ તારું વિસ્મરણ થયું, બિસર ગયો હરિનામ. અને આપણા સિવાય બીજા કોઈનું મુખારબિંદ જો ગમતું નથી, એને કરણ પ્રણી પરિપ્રણામ. જિનકે મુખ દેખે દુઃખ દાજે. જેનું મુખ જોતા તમારું વિસ્મરણ થાય, એને પ્રણામ કરવા પડ્યા. પ્રભુએ કૃપા કરો. કુંભનદાસ લાલ ગિરધર બેનો યહ સબ જૂઠો. હવે મને બીજે મોકલશો છે, આપણા સિવાય બીજે જવું જ નથી. એટલા માટે સંસારના કોઈ પણ પ્રલોભન અને ચલિત ન કરીશ. ભગવાનના બદલામાં શું? ભગવાનના બદલામાં ભગવાન જ.
ભક્તિના બદલામાં શું? તો ભક્તિના બદલામાં ભક્તિ જ હોય. એનું મૂલ્ય ન થાય, એનું કોઈ પુરસ્કાર આપે તો ભક્તિને આપી ન શકાય, વેચી ન શકાય. અનન્ય ભક્ત કેવો હોય? અકિંચન હોય. પૈસાથી કે અન્ય વસ્તુથી ખરીદી શકાય નહીં. તેને પૈસાની પડી નથી, પ્રતિષ્ઠાની પડી નથી, પદની પડી નથી, તેને તો પ્રભુની પડી છે. નહીં પદ, નહીં પૈસો, નહીં પ્રતિષ્ઠા, માત્ર જેને પરમાત્મામાં જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે અકિંચન હોય, પૈસાથી ખરીદી ન શકાય. અને છઠ્ઠું કયું? અવ્યભિચારી હોય. અવ્યભિચાર. વ્યભિચાર એને કહેવાય કે ભગવાનને છોડીને બીજામાં ધ્યાન જાય તેને વ્યભિચાર. પ્રભુ સૂક્ષ્મ વ્યભિચાર પણ સહન કરતા નથી. રાસમાં પ્રભુ અંતર્ધાન કેમ થયા? ગોપિકાઓનું ધ્યાન ભગવાનને છોડીને જગતમાં ગયું. અમે કેટલા મોટા, કેટલા સૌભાગ્યશાળી, સૌભાગ્યમત થયો. અને પ્રભુ ક્ષણનો પણ ગોપિકાઓનો બીજે ધ્યાન ભટક્યો તો ભગવાન ગયા. આ તો એવું છે કે દ્રષ્ટિ ગઈ તો દુર્ઘટના ઘટી. પ્રભુને પાસે હતા અને આપણી દ્રષ્ટિ પ્રભુમાંથી ગઈ તો દુર્ઘટના બને. આ રાસમાં દુર્ઘટના બની, પ્રભુ અદ્રશ્ય થયા, પ્રભુ દેખાતા બંધ થયા, કારણ કે દ્રષ્ટિ બીજે ગઈ, જગતમાં ગઈ. એટલા માટે અવ્યભિચારી. વ્યભિચાર એટલે બહુ સૂક્ષ્મ, એને બહુ નિમ્ન અર્થમાં નહીં લેતા. વ્યભિચારનો અર્થ પ્રભુ તરફ આપણે પેલી ડોસીમાની વાર્તાની જેમ કે તોને મુજે જીવાઈ, તો આ વ્યભિચાર થયો. એની દ્રષ્ટિ બીજામાં ગઈ, પ્રભુ અદ્રશ્ય થયા. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન વિસરાય તો પણ પ્રભુ જાય. ડોસીમાની 252 વૈષ્ણવ વાર્તા પ્રસંગમાં આવે છે કે ઠાકોરજીને રોજ લાલનને સાથે સોડાવે, સાથે ઉઠાડે, ખવડાવે, ભોજન કરાવે. એમ કરતા કરતા પુત્રવત સ્નેહ પ્રભુને કરે છે. ઠાકોરજી માગે છે, માગીને ખાય છે. માં મને આ જોઈએ, આ જોઈએ, આજે આ બનાવ, આજે આ સામગ્રી સિદ્ધ કર. એ સામગ્રી સિદ્ધ કરવા માટે ઠાકોરજી સ્વયં મદદ કરે. ડોસીમાં કે પ્રભુ આપ કેમ મદદ કરો છો? તો તારી પાસે મારા સિવાય બીજું છે કોણ? તારી એકલીથી નહીં થાય, અસમર્થ છે, તું વૃદ્ધ થઈ છે અને મને તારી પાસે રહેવું છે. તો સામગ્રી સિદ્ધ કરવી હશે તો ઠાકરજી દોડતા દોડતા જઈને બધી વસ્તુઓ લઈ આવે, આ લઈ આવે, તે લઈ આવે. ફળ ના હોય તો પ્રભુ કહો હું લઈ આવું, પ્રભુ લઈ આવે બજારમાં. આટલો ભાવ. આ પુત્રવત સ્નેહ એ ડોસીમાને કરે. અશક્ત થઈ હતી, વૃદ્ધ થઈ હતી. એકવાર શિયાળાના દિવસો હતા, પોતાનું બારણું બંધ કરીને ઘરમાં સૂતી, લાલનને પોડાવી અને અંધારામાં બિલાડી ઘૂસી ગઈ હતી. અને બિલાડી ઘૂસી ગઈ એટલે દોડાદોડ કરવા લાગી રાતના અંધારામાં. ડોસીમાં દોડે કેટલું લાકડીને અહીંથી જાય તો અહીં જાય, અહીં જાય તો અહીં કૂદે. હવે બિલાડીને કાઢવાની કેવી રીતે? અને લાલન જાગી ગયો. માં મને ડર લાગે છે, બિલાડીને કાઢ. આ બિલાડીથી મને ડર લાગે છે. ડોસીમાં દોડ ધામ કરી થાકી ગઈ, બિલાડી નીકળતી નથી. અને લાલન બૂમા બૂમ રડવા લાગે, માં બિલાડીને કાઢ. અને ડોસીમાં અશક્ત હતા, ગુસ્સો આવ્યો. 6 ગાઉની પૂતનાને મારી તરફ ડર નતો લાગતો ને આપણી બિલાડીથી ડર લાગે છે. પ્રભુએ કહ્યું હવે હું જાઉં, હવે મારું કામ નથી. તમારામાં 6 ગાઉની પૂતનાને મારવાનો ભાવ જોઈ લીધો, સામર્થ્ય જ્ઞાન તે આટલું સમર્થ જોઈ, હું તો તને પુત્રવત પ્રેમ કરું. તો સ્વરૂપમાં પણ જો પ્રભુને આપણે એમ કે પ્રભુ સ્વરૂપાનંદમાં પણ ભેદ થાય. આપણે બાલ યશોદોત્સંગ લાલિત પ્રભુની કરીએ છીએ અને પ્રભુ માગે પણ ખરા. અને તે વખતે પ્રભુને એમ ના કે પ્રભુ તો સર્વ સમર્થ છો, તમે જ લઈ લો. ત્યારે પ્રભુ કહે કે હવે મારે રહેવાની જરૂર નથી, તો પછી હું મારી રીતે જ બધું લઈ લઈશ. આ તો તારા ભાવને પોષવા માટે હું અહીં રહ્યો. તો પ્રભુ આપણા ભાવને પોષે છે. હે માતા, આવી નિર્ગુણ પ્રેમ લક્ષણા ભક્તિ માણસ પોતાના સાધનો
કે પ્રયત્નોથી પામી શકતો નથી, ભગવદ કૃપાથી જ મળે છે. વર્ણમ ન પ્રવચનેન ન મેદયા ન બહુશ્રુતેન, જ્ઞાનથી નહીં, બુદ્ધિથી નહીં, કેવલ પ્રભુની કૃપા. એટલા માટે મહાપ્રભુજી કહે છે કૃપા માર્ગ, અયમ માર્ગ કૃપા માર્ગ. પોષણનો માર્ગ છે, કૃપાનો માર્ગ છે. પ્રભુ જેનું વર્ણન કરશે તેને આ મળશે, અને જેની આવી ભક્તિ થાય તેને સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય અને સારૂપ્ય, કોઈ પણ પ્રકારની મુક્તિની ઈચ્છા રહેતી નથી. મુક્તિ તો એની દાસી થઈ જાય છે, એ ભક્તિની દાસી થઈને આવે છે મુક્તિ. અને આ ચાર મુક્તિની એને ઈચ્છા રહેતી નથી. પણ આ મારો ભક્ત એવો છે, હે માં, આમાંથી એક પણ મુક્તિની ઈચ્છા રહેતી નથી, તેને મારી ભક્તિ એટલે મારી સેવા, મારો નિર્ગુણ ભક્ત મારી પાસે માગે છે. સેવાનું કોઈ ફળ માંગતો નથી. અહીંયા સેવા ફળ આવ્યું. તમે કહ્યું તો ને સેવા ફળનો સંદર્ભ કર. સેવાનું કોઈ ફળ માંગતો નથી. 29મો અધ્યાય અને સેવા ફળ, આ બંનેમાં સાયુજ્ય છે. આગળમાં ભક્તિ વર્ધિની હતી. સેવા ફળ માગે છે. સેવાનું ફળ સેવા જ. આ શરીરથી સંપૂર્ણ સેવા થઈ શકે તેમ નથી. શરીરથી વધુમાં વધુ દિવસ આપણે કેટલા 8-4 કલાક 5 કલાક સેવા કરી શકીએ. ઊંઘવામાં સમય જાય. આવું શરીર છે, એનાથી ભગવત સેવા કેટલી બને, કેટલા કલાક બને. ત્યારે કપિલ ભગવાન કહે છે પરંતુ જેટલી સેવા એને નિષ્ઠાપૂર્વક કરી હોય તેના ફળ રૂપે, ભલે મુક્તિ નથી માં, તેના ફળ રૂપે દેહ તેનો છૂટ્યા પછી હું તેને ગોલોક ધામમાં લઈ જઈશ. મુક્તિ નથી પણ ગોલોક ધામમાં. કારણ કે હું જાણું છું કે માનવ દેહ છે, એની મર્યાદાઓ છે. વધારેમાં વધારે 2 કલાક 4 કલાક તમે ભક્તિમાં ગાળો. ઊંઘ આવે, શરીર છે, પ્રમાદ આવે, આળસ આવે. ત્યારે ભગવાન કહે છે એવી ભક્તિ કરતા કરતા જેનો દેહ છૂટે તેનો દેહ એને આ ભક્તિમાં બાધક બનતો હતો. એટલા માટે એને હું નિત્ય નવીન દેહ આપી અને ગોલોક ધામમાં નિત્ય મારી ભક્તિમાં લઈ જાઉં છું. હે માં, પ્રેમ લક્ષણા ભક્તિનું ફળ, સેવાનું ફળ એ સેવા જ છે. એટલા માટે નરસિંહ મહેતાને ફરી હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. અહીંયા જે 29મા અધ્યાયમાં થોડા ઉપસંહાર બાકી છે, પણ આજે સમય થયો છે 7માં 5 છે. એટલા માટે અહીંયા જ વિરામ આપીએ. આવતીકાલના ક્રમમાં વિરામનો દિવસ છે, અને જે વિરામ સુધી ઠાકોરજી જે પણ કંઈ બોલાવશે તે બોલી અને આ વિષયને આપણે